વિદ્યાર્થી મિત્રો, માયસેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. તો સૌ ધ્યાન આપે. હવે મિત્રો, ચેતાતંત્રને યાદ કરીએ, ન્યુરલ સિસ્ટમને યાદ કરીએ તો બધા જ પ્રાણીઓનું ચેતાતંત્ર અતિ વિશિષ્ટ પ્રકારના કોષોથી બનેલું હોય છે, જેને આપણે ન્યુરોન્સ કહીએ છીએ, ચેતાકોષો કહીએ છીએ, જે વિવિધ ઉત્તેજનાને ઓળખે છે, ગ્રહણ કરે છે અને એને વહન કરે છે. તો આ જે ચેતાતંત્ર છે મિત્રો, એના જે મુખ્ય કોષો છે એ ચેતાકોષો થશે. હવે નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓમાં ચેતાકીય વ્યવસ્થા ખૂબ જ સરળ જોવા મળે છે, સરળ હોય છે. આપણે હાઇડ્રાને યાદ કરીએ, જાણો છો તમે, જળવ્યાળ, તો એની અંદર ચેતા જાલિકાનું બનેલું હોય છે. ચેતાતંત્ર જે છે એ ચેતા જાલિકા સ્વરૂપે હોય છે. કીટકોની વાત કરીએ, કીટકોનું ચેતાતંત્ર એ સારી રીતે આયોજન પામેલું હોય છે, જ્યાં મગજ અને ઘણા બધા ચેતાકંદો અને ચેતાપેશીઓ ધરાવતું હોય છે. પૃષ્ઠવંશીઓની વાત કરીએ મિત્રો, તો પૃષ્ઠવંશીઓમાં ચેતાતંત્ર ખૂબ જ સુવિકસિત હોય છે. હવે મનુષ્યના ચેતાતંત્રની વાત કરીએ, હ્યુમન ન્યુરલ સિસ્ટમની વાત કરીએ મિત્રો, તો એ બે ભાગોમાં વિભાજિત થાય છે, CNS અને PNS. CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર, અને PNS એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ અથવા તો પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ. તો યાદ રાખશો મિત્રો કે બે ભાગ કયા છે, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. CNSની વાત કરીએ મિત્રો, તો CNSમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે અને તે માહિતીનું પૃથ્થકરણ અને નિયંત્રણનું સ્થાન છે. મિત્રો, PNS જે છે એ CNS સાથે જોડાયેલી શરીરની બધી જ ચેતાઓથી બને છે અને PNSના જે ચેતાતંતુઓ છે એ બે પ્રકારના હોય છે, એટલે બે પ્રકારના ચેતાતંતુઓ ધરાવે છે, અંતર્વાહી તંતુઓ અને બહિર્વાહી તંતુઓ. મિત્રો, અંતર્વાહી જે ચેતાતંતુઓ છે એ ઉર્મિવેગનું વહન અંગોથી CNS તરફ કરે છે, જ્યારે બહિર્વાહી તંતુઓ જે છે એ નિયામક ઉર્મિવેગોનું CNSથી સંબંધિત અંગો તરફ વહન કરે છે. હવે આ PNSની વાત કરીએ તો જે PNS છે એ બે ભાગોમાં વિભાજિત થાય છે. પેરિફેરલ નર્વસ સિસ્ટમ છે, પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ છે, એ બે ભાગમાં વિભાજિત થાય છે. તો એ કયા બે ભાગો છે? તો એ દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર. દૈહિક ચેતાતંત્ર, જેને આપણે સોમેટિક ન્યુરલ સિસ્ટમ કહીએ છીએ, અને સ્વયંવર્તી એટલે ઓટોનોમિક ન્યુરલ સિસ્ટમ કહીએ છીએ. આગળ જતાં આ સ્વયંવર્તી ચેતાતંત્ર છે એ ફરીથી બે ભાગમાં વર્ગીકૃત થાય છે, અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. તો આ રીતે મનુષ્યનું ચેતાતંત્ર જે છે એ વર્ગીકૃત થયેલ છે, વિભાજિત થયેલ હોય છે. મિત્રો, હવે ચેતાકોષને યાદ કરીએ તો ચેતાકોષ જે છે એ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. અહીં આકૃતિ 21.1 મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલ છે. એમાં ચેતાકોષની રચના દર્શાવી છે સરસ રીતે. આ ચેતાકોષની વાત કરીએ તો મિત્રો એમાં 3 ભાગ જોવા મળશે: કોષકાય, શિખાતંતુ અને ચેતાક્ષ.
તો સૌથી પહેલાં કોષકાય એટલે કે સાયટોન જેને યાદ કરીએ તો મિત્રો એની અંદર કોષકાયની રચનામાં શું હોય છે? તો ચેતાકોષનો જે દેહ છે જેને આપણે ચેતાકોષકાય કહીએ છીએ. ચેતાકોષકાય જે છે એ ગોળાકાર, તારાકાર કે અંડાકાર જેવી રચના હોય છે, જેવા આકારના હોય છે. ચેતાકોષમાં આવેલ કોષરસ ચેતાકોષરસ તરીકે ઓળખાય છે અને જે પ્રમાણમાં મોટું ગોળાકાર કોષ કેન્દ્ર ધરાવે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કોષ કેન્દ્ર જોવા મળશે. ચેતાકોષરસ જે છે, ચેતાકોષરસ કણાભસૂત્ર, ગોલ્ગીકાય અને જુદા જુદા આકારની નાની નાની બેઝોફિલિક કણિકાઓ પણ ધરાવે છે, જેને શું કહીએ છીએ? જેને નિઝલની કણિકાઓ કહેવાય છે. આ નિઝલની કણિકાઓ કોષ કેન્દ્રની ફરતે તમને જોવા મળશે. ત્યારબાદ મિત્રો આ જે ચેતાકોષકાય ચેતાતંતુકો ધરાવે છે અને જે ચેતાકોષરસના પરિઘવર્તી ભાગમાંથી ઉત્પન્ન થાય છે. અને ચેતાતંતુકો જે છે એ જટિલ જાળાની રચના કરે છે. શિખાતંતુઓ અને ચેતાક્ષ એ ચેતાકોષના બે પ્રકારના પ્રવર્ધો છે. આ પ્રવર્ધોને યાદ કરીએ તો એમાં શિખાતંતુ જે છે તો શિખાતંતુ એ નાના શાખામય અને અણીદાર પ્રવર્ધો છે અને જે ઉર્મિવેગનું વહન ચેતાકોષકાય તરફ કરશે. જ્યારે ચેતાક્ષને યાદ કરીએ તો ચેતાક્ષ જે છે તો ચેતાક્ષ એકાકી છે, નળાકાર છે, લાંબા છે, એક સરખા વ્યાસવાળા પ્રવર્ધો છે અને એનો જે દૂરસ્થ છેડો જે છે એ શાખામય છે અને થોડો ફૂલેલો ભાગ જોવા મળશે, જેમાં તમને ચેતોપાગમીય ગાંઠ જોવા મળશે. અને આ જે ચેતોપાગમીય ગાંઠ છે મિત્રો એનો ગાંઠનો છેડો જે છે એ પુટિકાઓ, સ્ત્રાવી પુટિકાઓ ધરાવે છે. અને તમે યાદ કરજો એની અંદર શું હોય છે? તો એની અંદર ચેતાપ્રેષક દ્રવ્ય હોય છે. ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે એસિટાઇલ કોલાઇન ઉદાહરણ તરીકે ન્યુરોટ્રાન્સમીટર્સ એ ધરાવે છે. ત્યારબાદ મિત્રો આ જે ચેતાક્ષને યાદ કરીએ, અક્ષતંતુ જે છે, ચેતાક્ષ બે પ્રકારના હોય, મજ્જિત અને અમજ્જિત ચેતાતંતુ. મજ્જિત ચેતાતંતુની વાત કરીએ તો એની ફરતે બે આવરણ આવેલા હોય, અંદરનું જાડું મેદીય મજ્જા આવરણ અને બહારનું જે છે એ કેવું છે? બહારનું ચેતાતંતુ પડ, એમાં શ્વાનના કોષનું આવરણ છે. જે મેદીય મજ્જા આવરણ જે છે એ સફેદ છે, ચળકતા ચરબીયુક્ત પદાર્થનું બનેલું હોય છે અને જે અવાહક સ્તર તરીકે કાર્ય કરે. મિત્રો પરિઘવર્તી ચેતામાં કેટલાક સ્થાન પર મેદીય પદાર્થનો અભાવ હોય છે, તો જેને આપણે રેનવીયરની ગાંઠ કહીએ છીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો રેનવીયરની ગાંઠ દર્શાવેલ છે કે જ્યાં મેદીય પદાર્થનો અભાવ હશે. અમજ્જિત ચેતાતંતુની વાત કરીએ મિત્રો તો એમાં એ નળાકાર તંતુ ધરાવે છે અને એનું એક આવરણ ચેતાતંતુ પડ ધરાવે છે. મજ્જા આવરણ ગેરહાજર હોય છે અને એમાં રેનવીયરની ગાંઠ જોવા મળતી નથી અને ખાસ કરીને તે સ્વયંવર્તી ચેતાતંત્રમાં જોવા મળશે. કયા? અમજ્જિત ચેતાતંતુઓ. ત્યારબાદ આજે વાત કરી કે નિઝલની જે કણિકાઓ છે મિત્રો આપણે, તો નિઝલની કણિકાઓ એ ખાસ અંતઃકોષરસજાળ અને રિબોઝોમની કણિકાઓ જેવી રચનાઓ બનાવે છે, જેને આપણે નિઝલની કણિકાઓ કહીએ છીએ અથવા એને ટિગ્રોઇડ બોડી પણ કહેવામાં આવે છે. અને ખાસ કરીને એટલે પ્રોટીનમય કણિકાઓ છે મિત્રો. નિઝલની કણિકાઓ શું છે? ખાસ એના પરથી પ્રશ્ન આવી શકે તો એ અંતઃકોષરસજાળ અને રિબોઝોમની કણિકાઓ જેવી રચનાઓ બનાવે છે, યાદ રાખશો. મિત્રો ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાને આધારે ચેતાકોષોના 3 પ્રકાર પડે છે. એની સંખ્યાને આધારે એટલે કે શિખાતંતુ અને અક્ષતંતુની સંખ્યાને આધારે ચેતાકોષોના 3 પ્રકાર પડે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો 3 ચેતાકોષો દર્શાવ્યા છે. એક ધ્રુવીય, દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય ચેતાકોષ. તો સૌથી પહેલાં એક ધ્રુવીય ચેતાકોષની વાત કરીએ મિત્રો
તો એક ધ્રુવીય આકૃતિમાં ધ્યાન આપશો, એક ધ્રુવીય ચેતાકોષ જે છે અહીં દર્શાવ્યો છે, તો એની રચનામાં એક ચેતાક્ષ હોય છે, એક જ ચેતાક્ષ જોવા મળશે, જે ખાસ કરીને ગર્ભીય અવસ્થામાં જોવા મળશે. એક ધ્રુવીય ચેતાકોષ જે છે એ કેવું છે, એમાં એક ચેતાક્ષ હોય છે. અને પ્રશ્ન આવી શકે ક્યાં જોવા મળે છે? ગર્ભીય અવસ્થામાં આ પ્રકારનો ચેતાકોષ જોવા મળશે. ત્યારબાદ દ્વિધ્રુવીય ચેતાકોષની વાત કરીએ તો દ્વિધ્રુવીય ચેતાકોષની અંદર ચેતાકોષને એક ચેતાક્ષ અને એક શિખાતંતુ હોય છે, એટલે કે એક અક્ષતંતુ અને એક શિખાતંતુ હોય છે, અને એ આંખના નેત્રપટલમાં જોવા મળશે. પ્રશ્ન આવી શકે એના સ્થાન પરથી મિત્રો. અને ત્યારબાદ બહુધ્રુવીય ચેતાકોષની વાત કરીએ. બહુધ્રુવીય ચેતાકોષ જે છે એમાં એક ચેતાક્ષ અને એમાં શિખાતંતુઓ જે છે એ વધુ જોવા મળે છે. અને એનું સ્થાન જોઈએ તો એ બૃહદ મસ્તિષ્ક બાહ્યકમાં જોવા મળશે. તો યાદ રાખજો મિત્રો, ચેતાકોષના કેટલા 3 પ્રકાર થશે, શિખાતંતુ અને અક્ષતંતુની સંખ્યાને આધારે. આ રીતે મિત્રો કાર્યને આધારે પણ ચેતાકોષોના પ્રકાર પડશે મિત્રો. કાર્યના આધારે તો એ સંવેદી ચેતાકોષ આવી શકે, સંવેદી ચેતાકોષ, એ રીતે આંતરચેતાકોષ અને પ્રેરક ચેતાકોષ, આ રીતે એના પ્રકારો પડી શકે છે મિત્રો. જે સંવેદી ચેતાકોષ જે છે, સંવેદી, તો એ શું કરશે? એનું કાર્ય તો એ સંવેદનાનું ઉર્મિવેગનું વહન જે છે એ સંવેદી અંગથી એ CNS તરફ લઈ જશે. જ્યારે આંતરચેતાકોષ જે છે એ શું કરે છે? ચેતાકોષનું આંતરિક જોડાણનું કાર્ય કરે છે, આંતરિક જોડાણ કરે છે. અને જે પ્રેરક ચેતાકોષ છે, પ્રેરક ચેતાકોષ છે એ કેવા હોય છે? એ બહિર્વાહી હોય છે, એટલે એ CNSથી એ અંગ તરફ વહન કરશે. એનું કાર્ય શું છે? CNSથી અંગ તરફ. તો આ એના કાર્યને આધારે ચેતાકોષના પ્રકાર પડશે. સંવેદી, જેને આપણે અંતર્વાહી પણ કહી શકાય, ત્યારબાદ આંતરચેતાકોષ અને પ્રેરક ચેતાકોષ એટલે કે બહિર્વાહી તરીકે લઈ શકાય. એ જ રીતે મિત્રો ચેતાપ્રેષક દ્રવ્યો જે છે, ચેતાપ્રેષક દ્રવ્યોને આધારે પણ એમાં 2 પ્રકાર પડી શકે ચેતાકોષોની અંદર. એમાં ઉત્તેજનાત્મક અસર અને અવરોધનાત્મક અસર હોઈ શકે મિત્રો. ઉત્તેજનાત્મક અસર અને અવરોધનાત્મક, જેમાં ન્યુરોટ્રાન્સમીટર્સ તમે જાણો છો, જે ન્યુરોટ્રાન્સમીટર્સ ચેત રસાયણોને, તો એમાં એસિટાઇલ કોલાઇન તમે નામ સાંભળ્યું છે, જે ચેતોપાગમ પર આવેગને એ ઉત્તેજિત કરશે. જ્યારે અવરોધનાત્મક અસરની વાત કરીએ તો એમાં તમે જાણો છો નામ, ગાબા એમિનો બ્યુટેરિક એસિડ, ગાબા, જેને GABA તરીકે ઓળખાય છે. ગામા એમિનો બ્યુટેરિક એસિડ જે છે એ ચેતોપાગમ પર આવેગને અવરોધવાનું કાર્ય કરે છે મિત્રો. તો યાદ રાખજો, ઉત્તેજનાત્મકમાં એસિટાઇલકોલાઇન અને ચેતોપાગમ પર આવેગને અવરોધકની વાત કરીએ તો ગામા એમિનો બ્યુટેરિક એસિડ, GABA, બરાબર. અને સાથે ડોપામાઇનનું પણ ઉદાહરણ લઈ શકાય અહીંયા, તો યાદ રાખશો. હવે મિત્રો ઉર્મિવેગની ઉત્પત્તિ અને વહનની વાત કરીએ તો ચેતાકોષો જે છે એ ઉત્તેજનાશીલ કોષો છે મિત્રો, કારણ કે તેમનું પટલ ધ્રુવીય સ્થિતિમાં હોય છે. તમે જાણો છો કે ચેતાકોષનું પટલ ધ્રુવીય સ્થિતિમાં કેવી રીતે હોય છે મિત્રો? વિવિધ પ્રકારના જે આયન માર્ગો ચેતાપટલ પર આવેલા હોય છે, આયન માર્ગો, અને આ આયન માર્ગો જે છે એ વિવિધ આયનો માટે પસંદગીમાં પ્રવેશશીલ હોય છે. જ્યારે ચેતાકોષ કોઈ પણ ઉર્મિવેગનું વહન નથી કરતા, આપણે જેને આરામની અવસ્થા એટલે કે વિરામ અવસ્થામાં, આરામની અવસ્થામાં ચેતાક્ષ પટલ તુલનાત્મક રીતે પોટેશિયમ માટે વધુ પ્રવેશશીલ અને સોડિયમ માટે લગભગ
અપ્રવેશશીલ હોય છે. કઈ સ્થિતિમાં? વિરામની અવસ્થામાં. વિરામની અવસ્થામાં યાદ રાખજો મિત્રો, પોટેશિયમ માટે વધુ પ્રવેશશીલ અને સોડિયમ માટે લગભગ અપ્રવેશશીલ હોય છે. એ જ રીતે ચેતાક્ષ રસમાં આવેલ ઋણ ભારિત પ્રોટીન્સ માટે પટલ અપ્રવેશશીલ હોય છે. પરિણામે શું થશે? પરિણામે ચેતાક્ષમાંનો ચેતાક્ષ રસ K+ અને ઋણભારિત પ્રોટીન્સની ઊંચી સાંદ્રતા અને સોડિયમની ઓછી સાંદ્રતા ધરાવે છે. આનાથી ઉલટું ચેતાક્ષની બહારનું પ્રવાહી K+ ની ઓછી સાંદ્રતા અને Na+ વધુ સાંદ્રતા ધરાવે છે. તેથી સાંદ્રતાનો ઢોળાંશ રચાય છે મિત્રો. અને આ આયનિક ઢોળાંશ સમગ્ર વિશ્રામી કલામાં સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા આયનોના સક્રિય વહનથી જળવાય છે. એટલે અહીં યાદ રાખજો, સોડિયમ પોટેશિયમ પંપ જે છે એ અહીં અગત્યનું એનું કાર્ય છે. જે શું કરશે? જે 3 Na+ ને બહારની તરફ અને 2 K+ ને કોષમાં વહન કરાવે છે. પરિણામ સ્વરૂપ શું થશે? ચેતાક્ષ પટલની બહારની સપાટી ધનભાર ધરાવે છે, જ્યારે તેની અંદરની સપાટી ઋણભારિત બને છે અને તેથી તે ધ્રુવીકૃત એટલે કે ધ્રુવીકૃત બને છે. અને સમગ્ર વિશ્રામી ચેતાપળમાં વિસ્થિતિમાન જે છે, વિસ્થિતિમાન જુદું જુદું હોય છે, ભિન્ન હોય છે. બરાબર. અહીં જેને આપણે વિશ્રામી કલા વિસ્થિતિમાન કહીએ છીએ. રેસ્ટિંગ સ્ટેજની વાત કરીએ તો વિશ્રામી અવસ્થામાં એને આપણે વિશ્રામી કલા વિસ્થિતિમાન કહીશું. તો હવે ચેતા ઉર્મિવેગનું જે નિર્માણ અને જે ચેતાક્ષ સાથેના વહનની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે એની વાત કરીએ તો મિત્રો, અહીં આપણે આકૃતિ 21.2 આપણા પાઠ્યપુસ્તકમાં આપેલ છે. એની અંદર તમે જોઈ શકો છો કે અહીં જે સ્થાને Na+, અહીં Na+ માટે મુક્તપણે પ્રવેશશીલ બને છે. તમે જોઈ શકો છો Na+ જે છે એ અંદર તરફ પ્રવેશ એનો બતાવ્યો છે. Na+નો પ્રવેશ અંદર તરફ બતાવ્યો છે મિત્રો. Na+ તીવ્ર ગતિએ અંદર આવે છે. સક્રિય કલા વિસ્થિતિમાનની વાત કરીએ તો હવે ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ, અને તે સ્થાને વિપરીત ધ્રુવીયતા થઈ જાય છે. એટલે કે પટલની બાહ્ય સપાટી ઋણભારિત બને છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે Na+ અંદર બતાવ્યો છે અને બાહ્ય સપાટી ઋણભારિત બને છે અને અંદરની બાજુ ધનભારિત બને છે. આમ પટલની એ સ્થાનની ધ્રુવીયતા ઉલટી થાય છે, એટલે કે વિપરીત થાય છે, એટલે વિધ્રુવીકરણ થશે. એ સ્થાને સમગ્ર રસ્તરમાં વિસ્થિતિમાનના તફાવતને આપણે શું કહીશું? સક્રિય કલા વિસ્થિતિમાન કહીએ છીએ, અને જેને આપણે સાચા અર્થમાં ચેતા ઉર્મિવેગ કહીશું મિત્રો. ત્યારબાદ આ સ્થાનથી તરત પછી ચેતાક્ષ પટલ આગળ, જો બીજી આકૃતિ નીચે આપેલ છે એમાં જોઈ શકો છો સ્થાન B બાહ્ય સપાટી ઉપર ધનભારિત અને અંદરની સપાટી ઋણભારિત હોય છે. પરિણામ સ્વરૂપ અંદરની સપાટી ઉપર પ્રવાહ સ્થાન A થી B તરફ વહે છે અને પ્રવર્તમાન પ્રવાહનું પરિભ્રમણ પૂર્ણ કરવા બાહ્ય સપાટી ઉપર પ્રવાહ સ્થાન B થી સ્થાન A તરફ વહે છે, જેથી ચોક્કસ સ્થાનની ધ્રુવીયતા ઉલટી થાય છે અને સ્થાન B ઉપર સક્રિય કલા વિસ્થિતિમાન ઉત્પન્ન થાય છે. આમ ઉર્મિવેગ જે છે, ઉર્મિવેગ એટલે કે સક્રિય કલા વિસ્થિતિમાન જે છે, સ્થાન A થી ઉત્પન્ન થઈ સ્થાન B એ પહોંચે છે. મિત્રો, ચેતાક્ષની લંબાઈને અનુસરીને ક્રમિક પુનરાવર્તન થાય છે અને પરિણામ સ્વરૂપ ઉર્મિવેગનું વહન થાય છે. ઉત્તેજના દ્વારા પ્રેરિત Na+ની વધુ પ્રવેશશીલતા ખૂબ જ ટૂંકજીવી હોય છે, એટલે તે K+ની પ્રવેશશીલતા વધારાને ત્વરિત અનુસરતું હોય છે. સેકન્ડના ભાગમાં K+ પટલની બહાર પ્રસરણ પામે છે અને ઉત્તેજનાના સ્થાને પટલમાં વિશ્રામી કલા વિસ્થિતિમાન પુનઃ પ્રસ્થાપિત થાય છે અને તંતુ ફરી આગળ ઉત્તેજના માટે
જવાબદાર આગળની ઉત્તેજના માટે જવાબદાર બને છે. તો ટૂંકમાં તમે જોઈ શકો છો કે અહીં જે ખુલ્લા સોડિયમ ચેનલ જે છે એટલે કે સોડિયમ આયનોનો અંદરની તરફનો થતો ભરાવો જે છે એ સક્રિય કલા વિસ્થિતિમાનનું સૂચન કરે છે મિત્રો. હવે ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન. મિત્રો, ચેતોપાગમ એક ચેતાકોષનો કાર્યકારી ગાઢ સંપર્ક બીજા ચેતાકોષના કોષકાય અથવા તો શિખાતંતુ વચ્ચેનો અવકાશ એ લગભગ 200 એંગસ્ટ્રોમ લંબાઈ ધરાવે છે. આ જે અવકાશ છે એ કેટલી છે? અવકાશ એ લગભગ 200 એંગસ્ટ્રોમ લંબાઈનો હોય છે. મિત્રો, જ્યારે ઉર્મિવેગો જે છે એ ચેતોપાગમ પાસે પહોંચે છે ત્યારે એસિટાઇલ કોલાઇન મુક્ત થાય છે અને આ જે એસિટાઇલ કોલાઇન છે એ ઉર્મિવેગનું ચેતોપાગમ દ્વારા વહન કરવા માટે જવાબદાર છે. મિત્રો, જ્યારે ઉર્મિવેગ ચેતાક્ષની ચેતોપાગમીય ગાંઠ પાસે પહોંચે છે ત્યારે તે પૂર્વ ચેતોપાગમીય કલાનું વિધ્રુવીયકરણ કરશે અને એના લીધે શું થશે? કેલ્શિયમ આયનોની પ્રવેશશીલતામાં વધારો થશે. કેલ્શિયમ આયનની પ્રવેશશીલતા વધશે. આ કેલ્શિયમ આયનો જે છે એ ચેતોપાગમીય અવકાશમાંથી ચેતોપાગમીય ગાંઠમાં પ્રવેશે છે. ચેતોપાગમીય ગાંઠમાં પ્રવેશે છે. તમે આકૃતિમાં અહીં જોઈ શકો છો. તમને ચેતોપાગમીય અવકાશ અહીં જે સ્પેસ બતાવી છે, આ સ્પેસ બતાવી છે, એની અંદરથી એ ચેતોપાગમીય ગાંઠમાં કેલ્શિયમ પ્રવેશે છે મિત્રો. હવે કેલ્શિયમનો કોષરસમાં થતો આ વધારો એસિટાઇલ કોલાઇન ચેતાપ્રેષક દ્રવ્ય મુક્ત કરે છે. બરાબર. અહીં એસિટાઇલ કોલાઇન જે છે એ આ પુટિકાઓમાંથી મુક્ત થઈને આ ફાટની અંદર આવશે. આ પદાર્થ અવકાશમાં પ્રસરણ પામી પ્રોટીન રિસેપ્ટર અણુ સાથે જોડાય છે જે પશ્ચ ચેતોપાગમીય કલા પર કાર્ય કરે છે મિત્રો. હવે પશ્ચ ચેતોપાગમીય કલા કોષોમાં સોડિયમ આયનોને દાખલ કરે છે અને આના કારણે વિધ્રુવીકરણ થશે અને નવા સક્રિય કલા વિસ્થિતિમાન પશ્ચ ચેતોપાગમીય કલામાં ઉત્પન્ન થાય છે. આમ ઉર્મિવેગ પછીના તરત આવતા ચેતાકોષમાં પ્રસરણ પામે છે. હવે એસિટાઇલ કોલાઇન જે છે મિત્રો, એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ ઉત્સેચક દ્વારા નિષ્ક્રિય થાય છે અને જે ચેતોપાગમીય ફાટ તેમજ પશ્ચ ચેતોપાગમીય કલામાં આવેલ હોય છે. ઉત્સેચકનું નામ યાદ રાખજો મિત્રો, એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ. અને હવે આ જે એસિટાઇલ કોલાઇન જે છે મિત્રો, એનું આ ઉત્સેચકની હાજરીમાં કોલાઇન અને એસેટિક એસિડમાં જળ વિભાજન થાય છે. એસેટિક એસિડ અને કોલાઇનમાં એ ફેરવાય છે અને ત્યારબાદ એ શું થાય છે? એસિટિક એસિડને કોલાઇનમાં ફેરવાય છે અને એ જે છે જેનું શોષણ ચેતોપાગમીય ગાંઠમાં થાય છે. ફરીથી ચેતોપાગમીય ગાંઠની અંદર એટલે અંદર તરફ જે છે એનું શોષણ થશે એટલે ફરીથી અંદર તરફ પ્રવેશ પામે છે. બરાબર. અને ત્યાં તે એટીપીની હાજરીમાં પુનઃ સંશ્લેષણ પામીને ફરીથી શું થાય છે? એસિટાઇલ કોલાઇનમાં ફેરવાઈ જાય છે મિત્રો. બરાબર. તો યાદ રાખજો, અહીં ઉત્સેચકનું નામ યાદ રાખજો. ચેતોપાગમમાં ઉર્મિવેગની વહનની જે દિશા જે છે મિત્રો એ નક્કી હોતી નથી, કારણ કે જે શિખાતંતુઓ જે છે એ ચેતાપ્રેષકનો સ્ત્રાવ કરી શકતા નથી. ન્યુરોટ્રાન્સમીટર્સનો સ્ત્રાવ જે છે એ શિખાતંતુઓ કરતા નથી. એટલે ચેતોપાગમમાં ઉર્મિવેગના વહનની દિશા નક્કી હોતી નથી. અહીં આકૃતિમાં મિત્રો તમે જોઈ શકો છો, અહીં ઉર્મિવેગની અંદર પૂર્વ ચેતાકંદીય તંતુ બતાવ્યો છે, અહીં પૂર્વ ચેતાક્ષ બતાવ્યો છે, અહીં આ વહનની દિશા બતાવી છે ઉર્મિવેગ. ત્યારબાદ આ જે અવકાશ બતાવ્યો છે, આ અવકાશ
ત્યારબાદ અહીં પુટિકાઓ દર્શાવી છે, ત્યારબાદ કણાભસૂત્ર બતાવ્યા છે આકૃતિની અંદર, અને અહીં આ મુક્ત થતો એસિટાઇલ કોલાઇન છે, અને ત્યારબાદ એ ફરીથી અંદર પ્રવેશ પામે છે અને ફરીથી એસિટાઇલ કોલાઇનમાં ફેરવાય છે, અને ત્યારબાદ આ જે છે અહીં પૂર્વ ચેતોપાગમીય કલા દર્શાવેલ છે. તો આ રીતે મિત્રો અહીં ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન થશે, અને એસિટાઇલ કોલાઇન જે છે એ મહત્ત્વની ભૂમિકા અહીં ભજવે છે મિત્રો.